પેટ્રોલ ડીઝલને લઈને પીએમ મોદી સાહેબને સોતરા કાઢી નાખ્યા ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવાએ. જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે હાલ ડીઝલ ઓછું મળી રહ્યું છે, પેટ્રોલ ઓછું મળી રહ્યું છે. આ મુદ્દે કંઈક ને કંઈક નેતાઓ સવાલ કરી રહ્યા છે પીએમ મોદી સાહેબને. જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણો છો કે પેટ્રોલ ડીઝલની અંદર ભાવ પણ વધ્યો છે અને ઓછું ખરીદવા મામલે પણ કહ્યું હતું, પરંતુ ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા કોઈ દિવસ શાંતિથી બેસશે નહીં. જ્યાં પણ લોકો સાથે ખોટું થતું હોય છે, જ્યાં પણ જનતા સાથે મિત્રો અન્યાય થતો હોય છે, ત્યાં ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા બોલશે અને બોલશે. જી આ મિત્રો વાત કીધો આ મુદ્દે પણ બોલી ગયા છે, ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા છે કે ભાઈ તમે તમારે સલાહ દેવાની જરૂર નથી કે ભાઈ અમે પેટ્રોલ ઓછું વાપરીએ એમ. જી આ મિત્રો વાત કીધો પેટ્રોલ તો ઓછું વાપરી રહ્યા છે. ગામડાના લોકો ક્યાં ફરવા જઈ રહ્યા છે, રાત દિવસ ખેતરની અંદર કામ કરી રહ્યા છે. પેટ્રોલ તો નેતાઓ બગાડી રહ્યા છે. જી આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા છે અને ભાઈ કાઢવા પણ જોઈએ, કારણ કે લોકો સાથે ખોટું થતું હોય ત્યાં સવાલ ઉઠાવવો એ આપણે કંઈક ને કંઈક અધિકાર છે, પરંતુ નેતાઓ સવાલ ઉઠાવે એ તો સારી બાબત કહેવાય. ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા ગુજરાતની અંદર કેવા નેતા છે જ્યાં ખુલ્લેઆમ સોતરા કાઢી નાખે છે ગમે એના. ક્યાંય પણ લોકો સાથે ખોટું થતું હોય છે ત્યાં મેદાનની અંદર આવતા હોય છે અને આવું પણ જોઈએ ભાઈઓ. તે માટે જ તે લોકો ત્યાંના લોકો છે એ તેને સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે ચૈત્ર વસાવા હાલ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ડેડિયાપાડાના એમએલએ છે, ગોપાલભાઈ ઇટાલિયા પણ એમએલએ છે, વિસાવદરના આ બંને એમએલએ છે એ આપ પાર્ટીમાંથી આવે છે. એટલે કે કોઈ દિવસ કોઈનીથી પણ ડર્યા નથી. આપ પાર્ટીમાં ગુજરાતની અંદર ધારાસભ્ય બનવું એટલે કે ભાઈ બહુ મુશ્કેલી છે, કારણ કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ જ જીતે છે અને ભાજપનું નામ પડે એટલે બધા લોકો વોટ પણ આપી દે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બંને નેતા સારું એવું કામ કર્યું હશે તો જ તે બંનેને ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય બનાવવામાં આવ્યા હશે ને. હવે તમે બધા લોકો કહેશો કે ભાઈ તું કેમ આટલી બધી તેની તારીફ કરી રહ્યા છો. બિલકુલ ભાઈ એવું નથી ભાઈઓ. આપણે કોઈ પાર્ટીને જોઈને વોટ નથી દેવાનો, આપણે લોકોને જોઈને વોટ દેવાનો છે, કારણ કે લોકો કામ કરશે. પાર્ટી કામ કરવા ત્યાં નહીં આવે, લોકો ત્યાંના હશે ને તે સવાલ ઉઠાવશે ને ત્યારે કામ થશે. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં ત્યારે જ આપણે એક નવો વિડીયો મળીએ.